વર્ષ 1950માં રાષ્ટ્રીય ગીત તરીકેની માન્યતા મેળવનાર વંદે માતરમ ગીતે ભારતની આઝાદીની લડતના તબક્કામાં સ્વાતંત્ર્યવીરોમાં એકતા સાથે અનેરો ઉત્સાહ ભર્યો હતો. આ ગીતને પ્રસિદ્ધ થયાને 150 વર્ષ પૂર્ણ થયા છે, જેની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીમાં સહભાગી બનવા રાજ્ય કક્ષાના એથ્લેટિક્સ ખેલાડી રાજ પિંડોરિયાએ અનુરોધ કર્યો હતો. વંદે માતરમની રચના બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા કરવામાં આવી હતી. તે એક કવિ હતા. વંદે માતરમ એ માત્ર એક ગીત નથી, પરંતુ એ રાષ્ટ્રીય એકતા, ખેલાડીઓ, નાટ્યકારો, મોટા મોટા ઉદ્યોગપતિઓને અંદર જોશ જગાડવાનું એક પ્રતીક છે. રાષ્ટ્રીય એકતા એ આપણી આઝાદીની લડતમાં ખૂબ મહત્વનો ફાળો ભજવ્યો છે. આઝાદીની લડતમાં આ કાવ્યનું માત્ર એક જ શીર્ષક લેવામાં આવતું, વંદે માતરમ, વંદે માતરમ. પરંતુ ત્યારે આઝાદીની લડતમાં ત્યારબાદ તેને આખું ગીત પણ ગાવામાં આવ્યું. ત્યારે 1950માં આ ગીતને રાષ્ટ્રીય ગીત તરીકે પણ ભજવવામાં આવ્યું હતું. વંદે માતરમ એ માત્ર એક ગીત કે કાવ્ય નથી, પરંતુ ભારત માતાની આરાધના સમાન અને એક અદ્વિતીય પ્રાર્થના છે. રાષ્ટ્રીય ગીત એ માત્ર એક ગીત નથી, પરંતુ રાષ્ટ્રીય એકતાનો એક ધબકારો છે. હું ભારતના નાગરિકોને અપીલ કરું છું કે ભારતને વિકસિત બનાવવા માટે સહયોગ આપીએ અને સ્વદેશી વસ્તુઓને અપનાવીએ.